એ છે ને બધો સામાન ટેબલમાંથી કાઢી નાખ્યો છે ને આ બાજુ જો આ બધા જેટલા જૂના મોબાઈલ પડ્યા હતા ને એ બધું છે ને ખાનામાંથી કાઢી અને બહાર વયો ગયો છે. તો ચાલો મારે છે ને પહેલાં મારો રૂમ સરખો કરવાનો છે. જો આ બધું વ્યસ્ત વ્યસ્ત કપડાં હોય કે બધી વસ્તુ આ બધું જો પડ્યું છે. જો ચીકુભાઈ શું લઈને ઉભા? શું લઈ આવ્યો બેટા? ભૂંગળા લઈ આવ્યો. વેરી ગુડ. ખાવું છે ને આપણે? તો ચાલો હવે છે ને આપણે નાસ્તો કરશું. ચા નાસ્તો ચા બનાવી નાખો ને આ બાજુ જો મમ્મી છે ને લઈ આવ્યા ભૂંગળા બટેકા. જૂનો મોબાઈલ લઈ લીધો હાથમાં. કા કીપેડ વાળો રિપેર કરો છો? આવડે તમને? એ આજે ઓલા મોબાઈલ જૂના મોબાઈલ કે હે ને તમારા મોબાઈલ તૂટી ગયા હોય ને બગડી ગયા હોય ને એવા વેચવા લેવા વાળા આવ્યા હતા. હા, દઈ દેવાય ભંગારમાં? શું આવે એમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને થાય છે બપોરના 4:30. તમે જોઈ શકો છો પાછળ ઘડિયાળમાં જો છે ને 4:30 થાય છે ને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હવે તો છે ને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે 4:30 વાગે જો કેટલો ફૂલ તડકો છે. હું ખાલી તમને નીચે ફળિયામાં જ બતાવું, બાકી ઉપર તો આપણે જોવાશે નહીં એટલો તડકો છે. જો સુરત દાદા છે ને કેવા દેખાય છે. આમાં હાથ આડો રાખીને આપણે જોવું પડે ને એટલો તડકો થાય છે. તો ચાલો મેં છે ને બ્લોગની શરૂઆત કરી છે. બપોરે મેં સૂઈને ઉઠ્યા ને પછી ઓલું સવારે સૂઈને ઉઠીને ત્યારે બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, બપોરે સૂઈને ઉઠ્યા ને ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો છે ને ચીકુભાઈ ઉઠીને અને સીધે વયા ગયા છે બારે એના બાપુના ઘરે બા સાથે. તો ચાલો હું છે ને તમને મારું કામ બતાવી દઉં. ચીકુભાઈ ઘરની બારે વયા ગયા છે પણ મારા માટે કામ મૂકીને ગયા છે. જો એ છે ને બધો સામાન ટેબલમાંથી કાઢી નાખ્યો છે ને આ બાજુ જો આ બધા જેટલા જૂના મોબાઈલ પડ્યા હતા ને એ બધું છે ને ખાનામાંથી કાઢી અને બહાર વયો ગયો છે. તો ચાલો મારે છે ને પહેલાં મારો રૂમ સરખો કરવાનો છે. જો આ બધું વ્યસ્ત વ્યસ્ત કપડાં હોય કે બધી વસ્તુ આ બધું જો પડ્યું છે. સવારે કર્યું જ હોય પણ સાંજ પડતા હે ચીકુભાઈ પાછું એવું કરી નાખે. નાના છોકરા હોય ને એટલે એવું હોય, ચાલ્યા રાખીએ ને આપણે ના કહેવાય ને કરવા દેવાય એની રીતે પછી આપણે પાછું બધું ગોઠવી નાખવાનું હોય. બાકી છોકરાઓને ના કરીને એટલે એનો વિકાસ રૂંધાઈ જાય એવું મેં સાંભળ્યું છે. તમારું શું કેવું છે કમેન્ટ કરી જણાવજો. વિકાસ એનો થઈનો છે કે ના કરતા. જો આવી ગયા ચીકુભાઈ. શું કઈ ગાડી લેવાનું? કઈ નવી ગાડી? તો એ લઈ જવું છે તારી રમવા? કોણ કહેતું હતું? કોણ કહેતું હતું? હેમંતભાઈ એમ કહેતા હતા. ગાડી લઈ આવ એમ કહેતા હતા ને? હા તો હાલો આપું. તો ચાલો એના બાબુના ઘરે ગયો હતો ને એટલે એના ભાઈએ કીધું હશે કે તારી નવી ગાડી લઈ આવ. અને જે સોનું છે ને થાઈલેન્ડથી લઈ આવ્યા હતા ને એ ગાડી થઈને રમવું હશે. બે ભાઈ મળીને પછી રમશે. ચાલો તો હું છે ને એને ગોતી દઉં. ક્યાં રાખ્યું છે બેટું? ક્યાં રાખી હશે? દેખાતી તો નથી. તો ચાલો હું છે ને ચીકુભાઈને ગાડી ગોતી દઉં પછી આપણે કન્ટિન્યુ કરશું. થોડુંક કામ બધું વ્યવસ્થિત કરી નાખું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. ચડી ગઈ? એ નહીં બેટા, ઓલી રેડ કલરની. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને સ્વાગત છે તમારું ડાયરેક્ટ બીજા દિવસે. કાલે તો છે ને સાંજે થોડોક બ્લોગ સ્ટાર્ટ કર્યો પછી છે ને બ્લોગ બનાવવાનો જ ઉતારો ભૂલાઈ ગયો મને વિડીયો ઉતારવાનો. રસોઈ કરીને બધું કર્યું પણ છે ને કાલ સાવ ભૂલાઈ જ ગયું. તો ચાલો આજે છે ને આપણે બીજા દિવસે મળીએ અને અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5:45 થાય છે ને. જો આજે 5:45 વાગે નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો કેમ કે બપોરે એડિટિંગ એવું કરતી હતી. તો જો અહીંયા છે ને ચા મૂકી દીધો છે મમ્મી હાટું અને અહીંયા મારા હાટું દૂધ. અને આ બાજુ ચીકુભાઈ શું લઈને ઉભા? શું લઈ આવ્યો બેટા? ભૂંગળા લઈ આવ્યો. વેરી ગુડ. ખાવું છે ને આપણે? તો ચાલો હવે છે ને આપણે નાસ્તો કરશું. ચા નાસ્તો ચા બનાવી નાખો ને આ બાજુ જો મમ્મી છે ને લઈ આવ્યા ભૂંગળા બટેકા. તો ચાલો આપણે છે ને ખાઈ લઈએ હવે ભૂંગળા બટેકા. નહીં દીકું? જો ચીકુભાઈ બેસી ગયા. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને અત્યારે સાંજનો થોડોક નાસ્તો કરી લઈએ પછી પાછું કન્ટિન્યુ કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ ભૂંગળા બટેકા ખાઈ લીધા ને પછી છે ને વિડીયો એડિટિંગ કર્યું ને થોડી વાર બહાર બેઠી અને હવે જો બહાર છે તમને દેખાતું હોય બારીમાંથી કે બારે થઈ ગયું છે અંધારું. તો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા. તો આજની મહેનત હોય હું તમને બતાવી. સૌથી પહેલાં તો છે ને આપણે ઓલ ટાઈમ ફેવરેટ ખીચડી અને અહીંયા જો આપણે લઈ લીધો છે ગવાર ને વઘારવાની તૈયારી કરું છું. તેલ ગરમ કરવા મૂકી દીધું, લીલા મરચાં સુધારી લીધા ને જો ખીચડી છે ને થઈ ગઈ છે. સ્મેલ આવે છે. ખીચડી ચોટી ન ગઈ તો થોડીક સ્મેલ આવે છે બરી ગઈ હોય એવી. તો કંઈ નહીં ચાલો પછી ટેસ્ટ આવે ખીચડી બની ગઈ છે કે નહીં. તો આ બાજુ
મરચાં લઈ લીધા લીલા, અહીંયા હિંગ, રાઈ ને આમાં છે ને ટમેટું ને લસણ મોરી લીધું છે, સુધારી લીધું છે ટૂંકમાં. તો ચાલો શાક વઘારી લઉં ફટાફટ. અને અહીંયા જો આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે અહીંયા, અને રોટલા તો મમ્મી કરશે પછી. ચાલો હું છે ને શાક વઘારી નાખું ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે રાતના 11:15 અને અમે થઈ ગયા છીએ ફ્રી જમીને. ને સોનું આવી ગયા છે. તો જો સોનું શું કરે છે, જૂનો મોબાઈલ લઈ લીધો હોય હાથમાં. કા કીપેડ વાળો રિપેર કરો છો? આવડે તમને? એ આજે ઓલા મોબાઈલ, જૂના મોબાઈલ કે હે ને તમારા મોબાઈલ તૂટી ગયા હોય ને બગડી ગયા હોય ને એવા લેવા વાળા આવ્યા હતા. હા, દઈ દેવાય ભંગારમાં? કઈ ન દેવાનું શું આવે એમ ભાઈ કહેતો હતો. તો અહીંયા છે ને વેચવાવાળા શું લેવાવાળા આવ્યા હતા જૂના મોબાઈલ ને એવું ભંગારના ભાવે. તો અમે તો કાંઈ દીધું ને કેટલા 2-3 મોબાઈલ પડ્યા છે જૂના, પણ કંઈ આપ્યું નથી. તો ચાલો બેટરી ફૂલાઈ ગઈ, આ ફેંકી દેજો ને ફૂટશે ઘરમાં ક્યાં. એમ કાંઈ ન ફૂટે, બંધ મોબાઈલ ફૂટે તે ફૂટે ને આ બેટરી તો એમ. ભલે બંધ થઈ. તો આવું હોય ફ્રેન્ડ્સ, કમેન્ટ કરી જણાવજો કે બંધ મોબાઈલ હોય બેટરી એની ફૂટે, કમેન્ટ કરી જણાવજો. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. ચીકુભાઈ તો છે ને એના બા સાથે સૂવે છે, એટલે ગયો છે ત્યાં જાગે જ છે, ટીવી જોવે છે, હજી સૂતો નથી. તો ચાલો આજનો બ્લોગ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.